ગીર સોમનાથમાં ભાજપના નેતા પર દાદાગીરીનો આરોપ લાગી રહ્યો છે। રાજકોટના કોન્ટ્રાક્ટરે લાફો મારી ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો। પાણી સપ્લાયના ટેન્ડરની માથાકૂટમાં ધમકી આપી હતી અને ટેન્ડર લાગ્યા બાદ કોન્ટ્રાક્ટરને એગ્રીમેન્ટ ન કરવા માટેની ધમકી આપી। કશ્યપ મોરી, પ્રતાપ ડોડિયા, મુકેશ મોરી સામે ફરિયાદ દાખલ થઈ છે। આ સાથે બે અજાણ્યા લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર મુદ્દે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પ્રહાર કર્યા। ગુજરાતમાં આ કેવી સ્થિતિ છે? હવે ટેન્ડર ન મળે તો પણ ભાજપના નેતા દાદાગીરી કરશે। નિયમ મુજબ ટેન્ડરની પ્રક્રિયા થઈ છે તો પોતાને કોન્ટ્રાક્ટર ન મળતા ભાજપના નેતાએ દાદાગીરી કરી। આ તમામ આરોપ મહેશ રાજપૂતે મૂક્યા। કોઈને ટેન્ડરો બહારના વ્યક્તિઓને ભરવા ના દેવા, ભરે તો એને ધમકાવવાના, ધમકાવવા પછી પણ એ ટેન્ડરો પાછા ન લઈએ એટલે એની સાથે મારામારી કરવી, એને એગ્રીમેન્ટ ન કરવા દેવા, એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ। પણ રાજકોટના જ અમારા મિત્ર પ્રતિકભાઈને આ જ્યારે ધમકીઓ દેવાનું ચાલુ થયું ત્યારે મને મારી પાસે રૂબરૂ આવ્યા હતા, મને મળ્યા હતા। ત્યાર પછી મુકેશ મોરીનો પણ મને ફોન આવ્યો હતો કે આને એમ કહો કે એ પાછું ખેંચી લે। ત્યારે પણ મેં એને વસ્તુ કીધી હતી કે ભાઈ ધમકીથી કોઈ વસ્તુ ન થઈ શકે, જેને ટેન્ડર લાગે એ એનું લઈ જાય, પણ તમે ધમકી મારીને એમ કહો કે અહીંયા અમે કામ ન કરવા દઈને, કોઈની તાકાત નથી, અમે ટેન્ડર રીટેન્ડર કરાવશું। ત્યારે પણ મેં એને સમજાવ્યા હતા। ત્યાર પછી પ્રતાપભાઈ ડોડિયા પણ અહીંયા આવ્યા હતા। એટલે જે ભાવ જેનો નીચો હશે એ કામ લઈ જશે, એટલે મેં તો મારું કામ ચાલુ રાખ્યું અને મેં ટેન્ડર ભરી દીધું હતું। પછી બધી એજન્સી કરતાં મારો ભાવ નીચો આવ્યો હતો, એટલે મને પાણી પુરવઠામાંથી લેટર આવ્યો કે ભાઈ તમે ડિપોઝિટ ભરી અને એગ્રીમેન્ટ કરી જાઓ। 2 દિવસ પહેલાં હું એગ્રીમેન્ટ કરવા ગયો હતો। 12 વાગ્યા 12:30 વાગ્યા આસપાસ હું અંદર ઓફિસમાં બેસી અને એગ્રીમેન્ટ કરતો હતો, ત્યારે અજાણ્યા 5-7 શખ્સો આવ્યા અને એના અધિકારીને પૂછ્યું કે ભાઈ રાજકોટથી એગ્રીમેન્ટ કરવા કોણ એજન્સી આવી છે? એટલે એમણે મારું કીધું કે ભાઈ આ ભાઈ આવ્યા છે। એટલે મને કે ભાઈ 2 મિનિટ બહાર આવો। એટલે હું બહાર ગયો, એટલે પછી મને ધમકાવ્યો, ગાળો દીધી, મારી ઉપર હાથ ઉપાડી લીધો। એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો। ત્યાંથી નીકળી અને લગભગ 8-10 કિલોમીટર આગળ મેં મારી ગાડી બ્રેક કરી। ટોલ નાકા સુધી મારી પાછળ ગાડી આવતી